આજના સવાલના જવાબમાં આપનાર આ સરકારે ગુજરાતને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, પોલીસને બચાવવાનું કામ કર્યું છે। ખુલ્લેઆમ હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીને અને એની સરકારને ચેલેન્જ કરું છું કે 2012ના એટલે કે 12મા મહિનાના 2024ના 27 તારીખે રાતના 12 થી આખા જિલ્લાના અમરેલી જિલ્લામાં આવતા ફૂટેજ સીસીટીવી ફૂટેજ કેમેરાની ડિક્લેરેશન કરે, ટોટલ પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી જે ફૂટેજ હોય એ ડિક્લેરેશન કરે। અમે જે વાત મૂકી તે વાત ઉપર સાર્થક એટલા માટે અમે કરી રહ્યા છીએ કે નીલી પ્રાયાની તપાસ પણ કરી, એના તપાસના અંતે આ સાબિત પણ થયું। એના અંતે જે રાતના પોલીસ કોન્સ્ટેબલો લેવા ગયા એને સસ્પેન્ડ પણ કર્યા। અને બીજી બાજુ ગુજરાતની જનતાને ગુમરાહ કરતી સરકારને ગુજરાતની જનતાએ ઓળખવાની જરૂરિયાત છે। પાયલ દીકરીનું રાતના 12 વાગે ધરપકડ કરી અને ગોંધી રાખવામાં આવી અને વળતે દિવસે એને ફરિયાદમાં 28 તારીખમાં દેખાડવામાં આવી। માટે આજના સવાલના જવાબમાં ગુજરાતની સરકારે ગુજરાતને ગુમરાહ કર્યું છે અને ભૂતકાળમાં કીધું એમ વિધાનસભા ચાલવા પૂરતી ચાલે છે અને પ્રજાને ગુમરાહ કરવાનું વિધાનસભાની અંદર કાર્ય થઈ રહ્યું છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।